નમસ્કાર. આપણે બધા એઆઈ સાંભળીએ છીએ, પણ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આખરે છે શું? ચાલો આજે એને એટલી સરળ રીતે સમજીએ ને કે કોઈ પણ આરામથી સમજી જાય. ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. શું એવું બની શકે કે આજે જાણીએ અજાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઈ ગયો હોય? જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી શકે છે. તમારો ફોન ચહેરાથી ખુલી જાય, યુટ્યુબ તમને ગમતા વિડીયો બતાવે કે પછી કીબોર્ડ જાતે જ આગળનો શબ્દ સૂચવી દે. આ બધું કોઈ જાદુ નથી. આ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે આપણી રોજિંદી જિંદગીનો ભાગ બની ગયો છે. તો પછી આ એઆઈ છે શું? ચાલો એને સમજવા માટે એકદમ સરળ વિચાર પકડીએ. એઆઈને એક પેટર્ન શોધનાર મશીન તરીકે વિચારો. બસ આટલો એક વિચાર જ બધું સ્પષ્ટ કરી દેશે. એકદમ સરળ ભાષામાં કહીએ તો એઆઈ એટલે કમ્પ્યુટરને એવા કામ શીખવવા જે સામાન્ય રીતે માણસની બુદ્ધિથી થાય છે. પણ અહીંયા એક મોટો ફેરફાર છે. કમ્પ્યુટરને કોઈ કડક નિયમો નથી અપાતા. એના બદલે એને હજારો લાખો ઉદાહરણો બતાવીને પેટર્ન શીખવવામાં આવે છે. આને સમજવાની સૌથી સારી રીત ખબર છે કઈ છે? ચાલો એઆઈને એક નાના બાળકની જેમ જોઈએ. આ એક જ ઉદાહરણથી બધું પાણી જેવું સાફ થઈ જશે. બસ કલ્પના કરો કે એક નાનું બાળક છે અને આપણે એને ફળો ઓળખતા શીખવી રહ્યા છીએ. આપણે શું કરીશું? આપણે એને એક લાલ સફરજન બતાવીશું અને કહીશું, બેટા આ સફરજન છે. પછી બીજું બતાવીશું, ત્રીજું બતાવીશું. અને આપણે ખાલી લાલ જ નહીં, પણ લીલા, મોટા, નાના દરેક જાતના સફરજન બતાવીશું. ધીમે ધીમે એના મગજમાં સફરજનની એક પેટર્ન બની જશે. આપણે એને કોઈ નિયમ નથી શીખવ્યો, બસ ઉદાહરણો જ આપ્યા છે. આ જ તો ફરક છે. જુઓ, પહેલાં કમ્પ્યુટરને નિયમો આપવા પડતા હતા. જેમ કે જો કોઈ વસ્તુ ગોળ હોય, લાલ હોય અને એને દાંડી હોય તો જ એ સફરજન છે. આ બહુ કડક રીત હતી. પણ એઆઈ શું કરે છે? એ અસંખ્ય સફરજન જોઈને એની પાછળની મૂળભૂત પેટર્ન શીખે છે. એટલે જ વધારે લવચીક અને સ્માર્ટ છે. સારું, તો આ બાળક અને સફરજનની વાત તો સમજાઈ ગઈ. પણ આપણી રોજની ટેકનોલોજીમાં આ બધું કેવી રીતે કામ કરે છે? ચાલો એ પણ જોઈએ. યાદ છે પેલું ફેસ અનલોક? એ તમારા ચહેરાના હજારો ફોટામાંથી એક ચોક્કસ પેટર્ન શીખે છે. કીબોર્ડના સૂચનો? એ લાખો વાક્યોમાંથી શબ્દોની પેટર્ન શીખે છે. અને વિડીયોની ભલામણો? એ આપણા જોવાની ટેવમાંથી આપણી પસંદગીની પેટર્ન શીખે છે. જો બધે જ પેટર્ન અને પેટર્ન જ છે. એટલે એ વાત ગાંઠ બાંધી લેવા જેવી છે કે એઆઈ કોઈ વિચાર નથી કરતું. એ તો બસ એની પાસે જે જૂનો ડેટા છે એમાંથી શીખેલી પેટર્નના આધારે એક સ્માર્ટ, એકદમ હોશિયારીથી અનુમાન લગાવે છે. હવે એક બહુ જ જરૂરી વાત. એઆઈ શું છે એ તો આપણે સમજ્યા, પણ એ શું નથી એ સમજવું પણ એટલું જ જરૂરી છે. ચાલો કેટલીક સામાન્ય ગેરસમજો ફટાફટ દૂર કરીએ. સૌથી પહેલી અને મોટી વાત, એઆઈ કોઈ જાદુ નથી. એની પાછળ શુદ્ધ ગણિત અને ખૂબ બધો ડેટા છે. કોઈ જાદુઈ છડી નથી, બસ વિજ્ઞાન છે. બીજી વાત, એઆઈને કોઈ લાગણીઓ નથી હોતી, એને કોઈ જાગૃતિ નથી કે નથી એની પાસે સામાન્ય સમજ. ભલે એ આપણી સાથે ગમે એટલી સારી રીતે વાત કરે, પણ અંતે તો એ પેટર્ન જ ફોલો કરી રહ્યું છે. અને આ વાત ખાસ યાદ રાખજો, એઆઈ ખોટું પણ હોઈ શકે છે. અને મજાની વાત તો એ છે કે ઘણીવાર એ ખૂબ જ આત્મવિશ્વાસથી ખોટી માહિતી આપે છે. કેમ? કારણ કે એની દુનિયા એને શીખવવામાં આવેલા ડેટા પૂરતી જ સીમિત છે. તો આટલી બધી ચર્ચા પછી જો કોઈ પૂછે કે ભાઈ આખી વાતનો સાર શું, એક વાક્યમાં સમજાવો, તો શું કહેવાય? તો આ રહ્યું એ એક વાક્ય: કમ્પ્યુટર્સ ઉદાહરણોમાંથી શીખે છે, જેથી તેઓ ચોક્કસ કામમાં સ્માર્ટ અનુમાન લગાવી શકે. બસ આટલું જ. આ એક વાક્યમાં આખા એઆઈનો પાયાનો સિદ્ધાંત આવી ગયો. આપનો ખૂબ ખૂબ આભાર. અમે છીએ નોલેજ ઇક્વિટી પાર્ટનર્સ અને અમારો પ્રયાસ આવા જ વિષયો પર વ્યવહારુ અને ઉપયોગી જ્ઞાન આપની સમક્ષ લાવવાનો છે, જે આપના રોજિંદા જીવનને વધુ અસરકારક બનાવી શકે. જો આપને અમારું આ કામ ગમ્યું હોય અને આવી વધુ માહિતી મેળવવા માંગતા હો, તો અમારી ચેનલ નોલેજ ઇક્વિટી પાર્ટનર્સને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ જ્ઞાનને તમારા મિત્રો, પરિવાર અને સમુદાય સુધી પહોંચાડવામાં અમારી મદદ કરજો. ચાલો સાથે મળીને જ્ઞાનની આ સફરને હંમેશા જીવંત રાખીએ.